यत्संकल्पः तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम् भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। परम पूज्य महंत स्वामी महाराज जेवो अत्यारे आणंदनी अंदर विराजमान छे। तारीख 30/8/2022 नो दिवस आजे मंगळवार रहेलो छे। परम पूज्य स्वामी बापानी समक्ष घणा बधा प्रसंगो संतो कहे, कोईक वखत बहार थी आवेला महानुभावो ए पण परम पूज्य स्वामी बापाना प्रसंगो कहे। घणा बधा हरिभक्तो वर्षोथी सत्संग करता होय ए लोकोने पण एवी अनुभूति थयेली होय ए पण बापानी समक्ष प्रस्तुत करवामां आवे। एटले बीजा शब्दों में कहीए तो बापानी पासे आखा सत्संग समुदायनु घणुं बधुं ज्ञान, घणा बधा प्रसंगो ए रजू थता होय, जेमांथी कोईक ने कोईक प्रसंग आपणा जीवननी अंदर पण बनतो होय। ए परिस्थितिनी अंदर परम पूज्य स्वामी बापाए આપણને જે કંઈ ઉપદેશ આપ્યો હોય અથવા તો એમને કંઈક આપણને માર્ગદર્શન આપ્યું હોય એ થોડું માર્ગદર્શન અથવા તો થોડો ઉપદેશ એને જો આપણે અંગીકાર કરીએ અથવા તો જીવનની અંદર આત્મસાત કરીએ તો એના દ્વારા આપણે જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે એને કરી શકીએ। 36,500 दिवस सुधी मानस आलोकनी अंदर रहवानो छे मैक्सिमम। एम आगळना 10-12 वर्ष अने पाछळना 10-12 वर्ष एने जो बाद करी देवामां आवे तो लगभग 80 वर्षनी माणसनी जिंदगी कहेवाय। अने ए जिंदगीनी अंदर एने भगवान भजवाना બધું જ કેલ્ક્યુલેશન કરે ત્યારે માંડ 5 થી 7 વર્ષ મળે છે। કહેવાય 100 વર્ષની જિંદગી, પરંતુ એની અંદર 5-7 વર્ષ જ આપણને આખા મળે છે। એમાં આપણે તમામ કામ
તમામ કાર્ય પૂરું કરવાનું હોય છે. એની અંદર જો આપણને કંઈક સમજતા આવડે તો વહેલું પતી જાય, નહીતર બાપા ઘણી વખત એવો ઉલ્લેખ કરે છે, અત્યાર સુધીમાં બાપાએ ઘણી વખત એવો ઉલ્લેખ કરેલો છે કે એક વખત સત્સંગ થાય તો 2-5 જન્મની અંદર તો મહારાજ એને પોતાના ધામની અંદર મૂકી જ દે. પણ ઘણી વખત એવું જોખમ પણ બને કે ક્યારેક આપણે બીજો જન્મ હોય અને કુસંગના સંગે ચડી ગયા હોઈએ, અથવા તો કંઈક એવો આપણને યોગ પ્રાપ્ત ન થાય તો મુશ્કેલી સર્જાય. એટલા માટે તમામ હરિભક્તોએ કે સંતોએ એવી જ મહેચ્છા રાખવી કે આને આ જન્મે આપણે પૂર્ણ કરવું છે. અને આધ્યાત્મિક માર્ગની અંદર વધારે દિવસો, વધારે વર્ષો કે પછી વધારે જન્મોની જરૂરિયાત રહેલી નથી. જ્ઞાન જો આપણને થઈ જાય તો કાર્ય પૂર્ણ થઈ જાય છે. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રીની સમક્ષ જુદા જુદા પ્રકારના ઉપદેશો કે માર્ગદર્શનો આપણને મળે, એના દ્વારા આપણે આપણા જીવનને સંવારવાનું છે. આજે એક બહુ જ અદ્ભુત પ્રસંગ અહીંયા આગળ બની રહેલો છે, જેની વાત પરમ પૂજ્ય સ્વામીશ્રીની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે કે લેફ્ટનન્ટ કર્નલ મનીષભાઈ મોદી એનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો. એ મેઘાલય શિલોંગની અંદર પોતે સંતોના યોગમાં આવ્યા. હવે ત્યાં આગળ આપણા સંતો કલકત્તાથી વિચરણ કરવા માટે જાય છે, અને એના યોગની અંદર જ્યારે આવ્યા તો સંતોને ખ્યાલ આવ્યો કે આ તો લેફ્ટનન્ટ કર્નલ એ આપણા ચુસ્ત સત્સંગી છે. મેઘાલય શિલોંગની અંદર આવા ચુસ્ત સત્સંગી મળે એ પણ મુશ્કેલ, કારણ કે ત્યાં કોઈ એવો સત્સંગ રહેલો જ નથી. અને એમણે પોતાનો એક પ્રસંગ લખી અને પૂજ્ય સંતોને આપ્યો. આ પ્રસંગ આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો, રજૂ કરવામાં આવ્યો કે ડિસેમ્બર 2003ની સાલમાં આજે મનીષભાઈ હતા, એને કેપ્ટન તરીકે પ્રમોશન થયું. હવે કોઈ પણ જે આ પોસ્ટ ઉપર હોય એનું પ્રમોશન થાય તો ત્યાં આગળ એક નિયમ હતો કે એને જે સ્ટાર લગાડવામાં આવે, જે લેફ્ટનન્ટ કર્નલને, એ સ્ટાર જે હોય કે જે શિલ્ડ અથવા તો એને આપણે સ્ટાર કહીએ, એને આલ્કોહોલની અંદર, એને દારૂની અંદર બોળી અને પછી એને લટકાવવામાં આવે. અહીંયા આગળ જે ઉપરી અધિકારી હોય એ પછી એને ત્યાં આગળ લટકાવે, બાંધે અથવા તો એ લગાડે. તો આ મનીષભાઈએ વાત કરી કે બરાબર છે તમારી વિધિ, પણ પછી જે આલ્કોહોલ હોય, જે દારૂ હોય, એ પછી એને પી જવાનું. એમાં બોડી અને પછી સ્ટાર લગાડવામાં આવે, અને એ જે આલ્કોહોલ હોય એ એને પાછો પી જવાનો. એ પ્રમોશનની એક રીત અહીંયા આગળ એ પોતે કહે છે. પરંતુ આ તો પાક્કા સત્સંગી, એટલે એમને વાત કરી કે જો આ તમારો નિયમ છે અથવા તો રીત છે જે કંઈ, પણ હું એ આલ્કોહોલ પીશ નહીં, કારણ કે હું BAPS સંસ્થાનો પરમ પૂજ્ય એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ હતા 2003ની સાલમાં. તો હું તો પ્રમુખ સ્વામી મહારાજનો શિષ્ય છું, અને ભગવાન સ્વામિનારાયણે અમને દારૂ માંસ લેવાની ના પાડી છે. નાદ્યમ ભંગાદિ માદકમ શિક્ષાપત્રી, તો અમને ના પાડી છે, એટલે હું એ લઈશ નહીં. હવે જો આ લે નહીં તો એને જે આગળ પ્રમોશન મળવાનું હોય એ પ્રમોશન પ્રાપ્ત ન થાય, પ્રમોશન ન મળે. હવે ઉપરીને આ બધી જાણ હતી કે આ તો સત્સંગી છે એટલે કંઈ લેશે નહીં. એટલે અમને વાત કરી મનીષભાઈને કે ભાઈ આપણી આ રીત છે, અને તમારે છેલ્લે કંઈ નહીં તો એક ટીપું માંડ રાખવા માટે એ લેવાનું,
તો પણ તમારું પ્રમોશન થઈ જશે અને આ સ્ટાર તમને લગાડવામાં આવશે. ત્યારે મનીષભાઈએ કહ્યું કે એક ટીપું પણ હું લઈશ નહીં. ભગવાન સ્વામિનારાયણે ના પાડી છે, પ્રમુખ સ્વામી મહારાજ પણ નિષેધ કરે છે, એટલે હું એ આલ્કોહોલ લેવાનું નથી. એકદમ ના પડી કે તો તમારું પ્રમોશન રોકાઈ જશે. ત્યારે મનીષભાઈ કહ્યું કે કંઈ વાંધો નહીં, હું આને આ પોઝિશનમાં દેશની સેવા કરીશ, પણ મારા નિયમ અને ધર્મ એનો કોઈ દિવસ હું ત્યાગ નહીં કરું. ભલે મને પ્રમોશન ન મળે, મને સંતોષ છે, અત્યારે આ નોકરીથી પૂર્ણ સંતોષ છે, પગારથી પણ મને સંતોષ છે, મારે પ્રમોશન બિલકુલ જોઈતું નથી. હવે ત્યાં આગળ પ્રમોશન મળે એ નિમિત્તે આ બધું થાય અને પાર્ટી પણ રાખવામાં આવે, ભોજન હોય અને એની અંદર જાત જાતનું બધું પીરસાય પણ ખરું. એ કે તમે પ્રેમથી બધા જમો, મને કોઈ વાંધો રહેલો નથી, મારે પ્રમોશન જોઈતું નથી, પણ આ જ પ્રકારે હું પરિસ્થિતિમાં રહીશ. અને ખરેખર ત્યાં આગળ એને મુલતવી રાખ્યો આ પ્રમોશનનો પ્રોગ્રામ, એને પ્રમોશન નથી મળ્યું. પણ ઉપરી અધિકારીને વિચાર થયો કે આવા એક દ્રઢતાવાળા, આવા એક જબરદસ્ત નિયમ અને ધર્મવાળા જેનું આપણે પ્રમોશન રોક્યું એ સારું ન કહેવાય. એટલે ભલે આપણી આ રીત છે કે આલ્કોહોલની અંદર સ્ટાર બોલીને પછી લગાડવામાં આવે, પણ આપણે એને પ્રમોશન આપવું જોઈએ. એટલે એ સ્ટાર આ મનીષભાઈના ઘરે મોકલી દેવામાં આવ્યો કે તમને પ્રમોશન મળે છે અને આ સ્ટાર તમારી રીતે તમે પહેરજો. અને ખરેખર આ સ્ટાર ઘરે આવ્યો. હવે એ વખતે મહારાજની જે મૂર્તિ હોય ઘરની અંદર એને સ્ટાર ધરાવવામાં આવ્યો અને એના ધર્મપત્નીએ એને આ સ્ટાર પહેરાવ્યો અને એનું પ્રમોશન ત્યાં આગળ પાકું થયું. જો આ દ્રઢતા, આવી પરિસ્થિતિની અંદર કોઈ પણ માણસ લેવાઈ જાય. જ્યારે પૈસાનો સવાલ આવે, રૂપિયાનો સવાલ આવે, પોઝિશનનો સવાલ આવે, કંઈક ઊંચી સ્થિતિનો સવાલ આવે, એટલે ભલભલા એની અંદર લેવાઈ જાય અને નિયમ ધર્મને બાજુમાં મૂકી દે. પરમ પૂજ્ય સ્વામીશ્રી આ પ્રસંગ સાંભળો, બાપા બહુ રાજી થયા અને સ્વામીએ સુંદર એ પત્રનો જવાબ પણ આપ્યો અને સ્વામીએ કહ્યો કે ઇતની દ્રઢતા હો તો સહજ ही भगवान की ओर दृष्टि रहे और सत्संग पक्का रहे. આ બાપાએ એને લખી અને આપ્યો અને એને સુંદર આશીર્વાદ આપ્યા. પછી બાપાએ અગત્યની એક વાત કરી. સ્વામી કે મોટા ભાગના લોભ લાલચની અંદર લેવાઈ જતા હોય છે, પણ એ વખતે લોભ લાલચની અંદર ન આવતા આપણે શ્રીજી મહારાજ અને ગુરુનો વિચાર કરવો કે એની મરજી શું છે, એની ઈચ્છા શું રહેલી છે. એ પ્રકારનો જો આપણે વિચાર કરીએ તો ખરેખર આપણા હૃદયની અંદર સંપ્રદાય પ્રત્યે અને મહારાજ પ્રત્યે એક જબરજસ્ત દ્રઢતા થાય. તો અહીંયા આગળ નિયમ ધર્મની દ્રઢતા આપણા જીવનની અંદર પણ આપણે કરી શકીએ જો આવો પ્રસંગ સાંભળી અને એને આત્મસાત કરેલો હોય તો. એટલે જેમ કહીએ ને કે દ્રઢતા જોઈને રે એની મદદ કરે મુરારી. જો ખરેખર આપણી દ્રઢતા હોય તો પરિસ્થિતિ એવી સર્જાઈ જાય અને ભગવાન ચોક્કસ આપણને મદદ કરે. મહારાજે પણ આપણને ઘણી વખત કહેલું છે, પ્રેમાનંદ સ્વામી જેમ કીર્તનની અંદર ગાયું, સહુ તમે પાડજો રે દઢ કરી મારા નેમ, તમ પર રીજશે રે ભક્તિને ધર્મ કરશે ક્ષેમ. જો તમે દ્રઢ કરીને નિયમને ધર્મ પાડશો તો ધર્મ અને ભક્તિ તમારી ઉપર ક્ષેમ કહેતા મહેર કરશે, કલ્યાણ તમારું કરશે. એટલે કોઈ દિવસ નિયમ ધર્મની અંદર બાંધછોડ કરવી નહીં. આપણે દરરોજ આરતી બોલીએ છીએ ને, સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાણ, આપણે દરરોજ બોલીએ છીએ. તાપવો હોય વર્તનો શિક્ષાપત્રી પ્રમાણ, શિક્ષાપત્રી પ્રમાણે આપણે રહેવું જોઈએ. અને મહારાજે ઘણી આજ્ઞાઓ કરી છે. આપણા સંપ્રદાયના 3 મુખ્ય ગ્રંથ શિક્ષાપત્રી, સત્સંગી જીવન અને વચનામૃત. એમાં પણ નિયમ ધર્મ માટે આ શિક્ષાપત્રી.
અને શ્રીજી મહારાજ ધામમાં જતા હતા. એ વખતે શ્રીજી મહારાજ છેલ્લી આજ્ઞા કરી અને લક્ષ્મીવાડીની અંદર ધામમાં જાય છે. કેટલો અદ્ભુત એક મહારાજે છેલ્લો ઉપદેશ આપ્યો, જે નિષ્કુળાનંદ કાવ્યે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર લખ્યો. શું લખ્યો કે છેલ્લી વાત એ છે માની લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રે જોરે, શિક્ષાપત્રી માહી અમે રેશું રે, એમાં રહી સહુને સુખ દેશું રે. મહારાજ કે આ મારી છેલ્લી આજ્ઞા છે, શિક્ષાપત્રી પ્રમાણે બધા રહેજો. એક વખત મહાન સ્વામી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા, સદગુરુ સંત હતા. ત્યારે એમણે એક બહુ સરસ વાત કરી કે ઘણી વખત સત્પુરુષ આપણા વખાણ કરે કે હો તમે તો જબરજસ્ત રહેલા છો. ત્યારે મહાન સ્વામી મહારાજ કે તો પણ માની નહીં લેવાનું. જાણે કે કોઈક વખત આપણું રાખવા માટે મોટા પુરુષ આપણા વખાણ કરતા હોય છે. એ વખતે આપણે વિચાર કરવો કે વચનામૃતમાં શિક્ષાપત્રીમાં જેવા ગુણો લખેલા છે સત્સંગીના કે સંતના, એવો હું છું? જો એવો ન હો તો આપણે આપણી જાતને વિચાર કરી અને એવો બનાવવા માટે પ્રયત્ન કરો. મહારાજે ઘણી વાતો કરી છે. નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યની અંદર પંચ વર્તમાનની વાત કરી છે. તમારે 5 ને અમારે 5. આ 5 વર્તમાનમાં તમારે ફેર નહીં પાડવાનો, અમારે ફેર નહીં પાડવાનો. તમારા 5 કયા? તો કે દારૂ, માટી, ચોરી ને અવેરી, વટલવું નહીં વટલાવું નહીં. અમારા 5 કયા? નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્ને, નિસ્વાદ. આ અમારા 5 વર્તમાન રહેલા છે. તો તમારા 5 વર્તમાન હવે લગભગ અહીંયા આગળ બેઠેલા પાડતા જશે, પણ હવે થોડો ઊંડો વિચાર કરો. દારૂ, તમે કોઈ દારૂ પીતા નથી, અહીંયા બેઠેલા થોડો કોઈ દારૂ પીવે, બધા સત્સંગી બેઠેલા છે. પણ અભક્ષ્ય વસ્તુ જે આપણને ખપતી ન હોય એવી ખાવ, એ બરાબર રહેલું નથી. દારૂ તો એક પ્રતીક છે, પણ અભક્ષ્ય વસ્તુ કોઈ દિવસ ખાવી ન જોઈએ. એટલે તમારી જાતનો વિચાર કરવાનો. તમારે લારી ગલ્લા ઉપર ખવાય? ન ખવાય. દારૂ, માટી એટલે માંસ. આમાં કોઈ થોડો માંસ ખાતો હોય છે? માંસ ખાતો નથી. ખરાબ વસ્તુ પીવી નહીં અને ખરાબ વસ્તુ ખાવી નહીં, આ બેમાં દારૂ ને માટી આવી. ચોરી, આમાં કોઈ ચોરી થોડા કરતા હોય? હરિભક્ત તો કોઈ ચોરી ન કરે. ચોરી એટલે હરામનું લેવું નહીં. ચોરી એટલે કોઈની સંપત્તિ પડાવી લેવી નહીં. આજે હજારો એવા પ્રસંગો બને છે કે કોઈકને આપણે આપેલા હોય અને સત્સંગી હોય તો ફરી જાય છે લોકો, એની પાછળ હોય તોય પૈસા નથી આપતો. આવા પ્રસંગો આપણે જોઈએ છીએ સમાજની અંદર કે સત્સંગની અંદર. એટલે કોઈ દિવસ ક્યારેય જે આપણે બોલ્યા હોઈએ કોઈકનું લઈ લેવું નહીં, એ આપણને પચે નહીં. અણહકનું ક્યારેય લેવાય નહીં. આ ત્રીજું વર્તમાન. દારૂ, માટી, ચોરી, અવેરી એટલે વ્યભિચાર. કોઈ હરિભક્ત વ્યભિચાર કરતા નથી. પણ હવે તમે તમારી જાતને પૂછજો, હું પ્રશ્ન પૂછું છું તમને કે તમે જ્યારે ઘરે હો અથવા તો એકલા હો તો ટીવીની અંદર જોવામાં વિવેક છે? એમાં બધું જોવા જેવું આવે છે? ખરાબ દ્રશ્યો તમે જુઓ, એ એક પ્રકારનો આ નિયમની અંદર ફેરફાર થયેલો ગણાય. એટલે આપણે કોઈ દિવસ એવા ખરાબ દ્રશ્યો જોવાની અને ખરાબ દ્રશ્યો કોઈને બતાવવા પણ નહીં. આપણે આપણી જાતનો થોડોક વિચાર. એક ખરાબ દ્રશ્યની અસર આધ્યાત્મિક માર્ગમાં બહુ થાય છે અને આપણે પ્રગતિને રોકી રહેલા છીએ. તમે જુઓ ને, મુક્તાનંદ સ્વામી કેટલા નાના હતા, લગભગ 10 વર્ષના, અને એક જગ્યાએ ગયા અને એક જગ્યાએ પૂછ્યું કે મારે બ્રહ્મચર્ય પાળવું છે. તો એક જે મહાજન હતા એ મહાજનને પૂછ્યું કે તમે મને બ્રહ્મચર્યની વાત કરો.
તો આ મહાજને શું વાત કરી કે જુઓ, તું નાનો છે, રૂપાળો છે, બ્રહ્મચર્યની વાત તું રહેવા દે. આજથી 40 વર્ષ પહેલા મારે મોરબી જવું, મારે ઉજ્જૈન જવું હતું અને મોરબીના પાદરે હું પનિહારીઓને પૂછું છું, પનિહારીઓ પાણી ભરવા માટે આવેલી, મેં એને પ્રશ્ન પૂછ્યો કે ઉજ્જૈનનો રસ્તો કઈ બાજુ છે, આવો પ્રશ્ન પૂછ્યો. એટલે મને પનિહારીએ જવાબ આપ્યો કે મહારાજ ઇધર સે ચલે જાइए આપ ઉજ્જૈન પહોંચ જાएंगे. આજે બાઈએ લટકું કરીને મને બતાવ્યું ને, એ લટકું આજે 40 વર્ષથી ભૂલાતું નથી. 40 વર્ષથી એક લટકું ભૂલાતું નથી. અને આપણે આમ જોઈએ આ બધું, એ ભૂલાય કોઈ દિવસ? કોઈ દિવસ ન ભૂલાય. એટલે દારૂ, માટી, ચોરી, અવેરી, અવેરી એટલે વ્યભિચાર, એ કોઈ દિવસ ન કરવો. અને વટલવું નહીં અને વટલાવવું નહીં, અર્થાત ખરાબ ખાવું નહીં અને ખરાબ કોઈને ખવડાવવું નહીં, નિયમવાળું ખાવું અને નિયમવાળું ખવડાવવું. આટલું જો પાડીએ તો પંચ વર્તમાન તમે બરાબર રીતે પાડી રહેલા છો. હવે અમારા પંચ વર્તમાન નિષ્કામ પહેલું જ વર્તમાન છે. અમારે ખાલી સ્ત્રીની સામે જોવાનું નથી એટલું જ નથી, અમારે ઘણું બધું હોય છે. 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવાનો હોય છે. અમે પ્રારંભ કરી રહેલા છીએ આશ્રમની અંદર, તો અમારે ધ્યાન રાખવાનું હોય કે 8 પ્રકારે અબડા કેરો ત્યાગ કરે સો ત્યાગી. વિષય થકી વૈરાગ્ય જે પામ્યા તે સાચા વૈરાગી. નિષ્કામ, નિર્લોભ. અમારે કોઈ પૈસા રખાય નહીં, કોઈ આપણા સંતો રાખતા નથી, એવો કોઈ વિચાર જ ન કરાય આપણાથી. નિષ્કામ, નિર્લોભ, નિર્માન. અમારે જેટલું અપમાન થાય એટલું રાજી થવાનું. લો, ગાલિદાનમ તાડનંચ કૃતમ કુમતિ ભીર્જનૈહિ ક્ષંતવ્યમેવ સર્વેષામ ચિંતનીયમ હિતંચ તૈહિ. શિક્ષાપત્રીનો 201મો શ્લોક. અમને કોઈ ગાળ દે, મારે તો સહન કરવું એવું નહીં, પણ ચિંતનીયમ હિતંચ તૈહિ, એટલે કે એનું હિત થાય એવું ચિંતન કરું. ગુણાતીતાનંદ સ્વામીની જેમ પ્રસંગ જાણીએ છીએ, કરતા નથી. તો અમારા શણગાર ગણાય. કોઈ ધૂળ અમારી ઉપર નાખે, પીતો જાય ને આપણો, કોઈ ધૂળ નાખે, કંઈક આ થોડુંક આગું પાછું થાય તો આપણો પીતો જાય. એ ન થવું જોઈએ. અને જુઓ આપણી આખી ગુરુ પરંપરાની અંદર તો અમારે આત્મસાત તો કરવાના જ છે ને. એટલે નિર્માણ, નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્નેહ. કોઈ સગાવાલાની સાથે અમારે સ્નેહ રાખવાનો નહીં. સગાવાલા મંદિરે આવે તો અમારે વ્યવસ્થા નહીં કરવાની, અમારે નહીં કરવાની. જે બીજા સંતો કરતા હોય કે જે વ્યવસ્થાપકો હોય એ પ્રમાણે એ વ્યવસ્થા કરે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલની અંદર વિરાજમાન છે અને એમના પૂર્વાશ્રમના માતુશ્રી દિવાળીબા ગોંડલ આવ્યા. એને ઉતારા માટે 1.5 કલાક બેસવું પડ્યું. પ્રમુખ સ્વામી મહારાજના માતુશ્રી અને બાપાને રિપોર્ટ પણ આપ્યો કે બાપા આજે આપના માતુશ્રી આવેલા પૂર્વાશ્રમના અને ઉતારો મળ્યો નહોતો અને 1.5 કલાક એને બેસવું. સ્વામી કે બધું એવું જ હોય, ઉતારામાં તો એવું જ હોય ને, સમય ઉત્સવમાં તો વાતાવરણ એવું જ હોય. પણ સ્વામી એવું નથી કીધું કે બધા ધ્યાન રાખવું જોઈએ ને, ખબર ન પડે આમ છે તેમ છે, એવું બાપા બોલ્યા નથી. નિસ્નેહ, નિસ્વાદ. અમે પત્તરમાં જમીએ છીએ, અમે કઈ થાળીમાં જમતા નથી. પત્તર શેના માટે અમને આપવામાં આવ્યું છે? પત્તર એના માટે આપવામાં આવ્યું છે કે એક એક આઈટમનો સ્વાદ તમારે લેવાનો નથી, એટલા માટે પત્તર આપ્યું. પત્તરમાં બધી વસ્તુ ભેગી કરવાની, ઉપરથી પાણી નાખવાનું અને પછી વ્યવસ્થિત હલાવવાનું, વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યાર પછી અમારે ખાવાનું હોય છે. આ અમારું આદર્શ છે, તો અમારે એ રીતે વર્તવાનું. અને આજે તમે કોઈક વખત કોઠારી બાપાને જમતા જોજો, યોગીજી મહારાજને જૂની જૂની વિડીયોની અંદર તમે જમતા જોયા હશે. તો આ પ્રકારે અમારે પણ પંચવર્તમાન પાળવાના છે. અને અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, નિષ્કુળાનંદ કાવ્યની અંદર કે રેજો પંચવ્રત પ્રમાણ રે ધારી વિચારી સહો સો જાણ રે
પંચ વ્રત છે સહુને પાર રે, નથી એથી બીજું કાંઈ બાર રે. પંચ વર્તમાન સૌથી પર છે, આનાથી કોઈ વસ્તુ બીજી રહેલી નથી. એટલે બધા જ હરિભક્તોને સંતોએ આ પંચ વર્તમાન બરાબર પાળવા. જો આ લેફ્ટનન્ટ હતા તો કદાચ એકાદું બુંદ લઈ લીધું હોત તો લોકો તો રાજી થાત ને બધા, પણ બાપાને મહારાજ રાજી ના થાત. એટલે અહીંયા આગળ બહુ સરસ કહે છે કે સુખ દુઃખ આવે સર્વે ભેડું, તેમાં રાખજો સ્થિર મતી. જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સહુ સહુ તણું. નહીં તો તમે નિશ્ચિંત છો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. કેટલું સરસ કહે છે કે સુખ અને દુઃખ તો આવે, એમાં સ્થિર મતિ રાખી અને નિયમ ધર્મ બરાબર રીતે આપણે જો પાડીએ તો આપણને અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ પ્રાપ્ત થયેલા જ. હસતા રમતા રમતા દૂધ સાકર ને ચોખા ખવડાવતા ખવડાવતા ત્રીજા ડચકે અક્ષરધામમાં લઈ જશે, જો ગડબડ નહીં કરીએ તો. અને ગડબડ કરીશું તો મહારાજ કે એની જવાબદારી અમારી રહેલી નથી. એટલે શાસ્ત્રોની અંદર કેટલું સરસ, કર્તવ્યમ એવ કર્તવ્યમ પ્રાણેહી કંઠગતૈરપી, અકર્તવ્યમ ન કર્તવ્યમ પ્રાણેહી કંઠગતૈરપી. જે કરવાનું છે કરવાનું જ, અને જે નથી કરવાનું ન જ કરવાનું. એટલે ફિક્સ કરી દેવાનું આપણા ઘરની અંદર ડુંગળી લસણ ન જ ખવાય, પતી ગયું. પણ કે સગાવાલાના લગ્નમાં ગયા હોય તો એકાદી વાર વાંધો નહીં, એ એકાદી વાર વાંધો બાંધો કઈ ચાલે નહીં. ન ખવાય એટલે ન જ ખવાય, પૂજા કરાય એટલે કરાય જ. પછી કે આજે બહાર ગયા તને મોડું થઈ ગયું તને પૂજા રહી ગયેલું, એવી રીતે હોય કોઈ દિવસ. અમે આ સત્સંગમાં અત્યારે પધરામણી કરીએ છીએ ને એમાં અનુભવ અમને થાય છે. કેટલાય હરિભક્તો બહારગામ ચાલે પૂજા ન કરે, દાઢીનો સામાન લેતા જાય, પૂજા ન લેતા જાય. દાઢીનો લેતા જાય, પૂજા અહીં ઘરે મૂકતા જાય. શું કેવું એનું? એટલે જે આપણા નિયમો છે એમાં બરાબર રીતે કર્તવ્યમ એવું કર્તવ્યમ, જે કરવાનું છે કરવાનું છે. તો જો આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ પણ હરિભક્ત પોતે એ હલ્યા નહીં, એટલે એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે સત્સંગમાં જો નિયમ ધર્મની દ્રઢતા રાખીએ તો બાપા આપણી ઉપર રાજી થાય. આ હરિભક્તો પર જેમ બાપા રાજી થયા મનીષભાઈ ઉપર, એવી રીતે આપણી ઉપર પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રસન્ન થાય. તારીખ 6/9/2022 મંગળવાર આણંદ. પરમ પૂજ્ય સ્વામી બાપા આણંદની અંદર વિરાજમાન છે અને વર્ષો સુધી ત્યાં વડોદરાની અંદર સેવા આપનાર એવા પિનલભાઈ પટેલ, હવે 2015માં એનું ધામ ગમન થયું. એમના જે ભાઈ હતા ઉપેનભાઈ, એને એ વખતે સંદેશો આપ્યો હતો કે પિનલભાઈના ધામ બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મારા આખા જે પરિવાર છે આખા પરિવારની બરાબર રીતે કેર લીધેલી. અને એનો દીકરો હતો વિમર્શ. વિમર્શ નાનો હતો એ વખતે, અને સ્વામી બાપાને કીધેલું કે તમે આને બરાબર સાચવજો. અને બાપાએ બધી જ રીતે આપણે માની ના શકીએ એવી એની કેર લીધી. એને ભણાવવું ક્યાં, કઈ સ્કૂલની અંદર મૂકવો, કઈ લાઈન એની લેવી, અને ક્યાં એને ભણવું, એક કે એક વસ્તુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એની બરાબર રીતે સાચવી હતી. તો જો સત્પુરુષ છે ને આપણી પડે પડે
સંભાળ રાખતા હોય છે. અને વિમર્શભાઈ આજે સ્વામીશ્રીને કહી રહ્યા છે કે બાપા, પિતા તરીકેની તમામ જવાબદારી, મારા પિતા તો ધામમાં ગયા હતા, પણ પિતા તરીકેની તમામ જવાબદારી આપે મારી સંભાળી, આપનો ખૂબ ખૂબ આભાર. મને એવો ક્યારેય અનુભવ નથી થયો કે મારા પિતા ધામમાં જતા રહ્યા છે, પણ તમે મારી સંપૂર્ણ જવાબદારી સંભાળી, આજે મને ખૂબ આનંદ થાય છે. એટલે સત્પુરુષ એ કેવળ આપણું આધ્યાત્મિક પોષણ કરે એવું નથી, લૌકિક દ્રષ્ટિએ પણ આપણને માર્ગદર્શન આપતા હોય છે. અને એવા કેટલાય પ્રસંગો બનેલા છે કે જેમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અને મહાન સ્વામી મહારાજે હરિભક્તોની કેર કરી હોય, એના દીકરા અને એમની દીકરીઓની વ્યવસ્થા કરી હોય અને સાર સંભાળ બરાબર રીતે એ રાખી હોય. એટલા માટે આપણે પણ આપણા જે દીકરા અને દીકરીઓ એને એવો ઉપદેશ આપીએ કે સત્પુરુષની અંદર તમે જોડાજો. જો ઝીણાભાઈ હતા મહારાજના વખતની અંદર, અને ઝીણાભાઈ શ્રીજી મહારાજે કહ્યું કે આ તમારે હઠીસિંહની કઈ વાત કરવી છે. ત્યારે ઝીણાભાઈ શું બોલ્યા? એ કે મહારાજ, તમારો સત્સંગી થશે તો તમે એનું ધ્યાન રાખવાના છો, અને જો તમારો આશરો નહીં હોય, સત્સંગી નહીં થાય તો હું કહીશ નહીં તોય ધ્યાન નહીં રાખે. એટલે દીકરા અને દીકરીઓને બરાબર રીતે સત્સંગની અંદર પાકા બનાવવા અને વ્યવસ્થિત એને સમજાવવા. પણ અમે જ્યારે ફરીએ ત્યારે આપણને થોડુંક એવો અનુભવ થાય કે માતા પિતા કમાવામાં પડ્યા છે. માતા પિતા હવે તો જે બહેનો હોય એ પણ કમાવામાં પડ્યા છે, કારણ કે ઘરે પેલી સાડીઓને કંઈક ટાંકવાનું હોય કે બીજું ત્રીજું કરવાનું હોય, અને પેલો બહાર હોય અને પેલા અંદર કમાવામાં પડ્યા. દીકરા દીકરીઓ શાંતિથી ઉછેરાતા હોય, જે રીતે એને એક એક નાની નાની વસ્તુનો કેર લે એવા મા બાપ બહુ ઓછા અમને જોવા મળ્યા આ પધરામણીની અંદર. એટલે આપને ખાસ વિનંતી કે તમારા દીકરા અને દીકરીઓની બરાબર રીતે જવાબદારી તમે નિભાવજો અને એની કેર કરજો. જો આજે બાપા આપણને આ શીખવાડે છે. સંવત 1993 આ સમય અમદાવાદની અંદર શેઠ નંદુલાલ મંછારામ, હવે એને અનિદ્રાનો રોગ થયેલો, અને શાસ્ત્રીજી મહારાજને એવો ખ્યાલ આવ્યો કે આ શેઠને અનિદ્રાનો રોગ થયો છે, એટલે આપણે એની સંભાળ રાખવી જોઈએ. જો સત્પુરુષ કેવી સંભાળ રાખે. એટલે યોગીજી મહારાજ અને ભગવત સ્વરૂપ સ્વામી જે અંધ હતા એને કહ્યું કે તમે એના ઘરે જાઓ અને ત્યાં આગળ રોકાજો, જ્યાં સુધી આ નંદુલાલને ઊંઘ ના આવે ત્યાં સુધી એના ઘરે જ રોકાજો. યોગીજી મહારાજ જેવી હસ્તી ત્યાં આગળ એના ઘરે રોકાય છે. તમને આશ્ચર્ય લાગશે, આ શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રની અંદર છે કે 1 મહિનો યોગી બાપા એના ઘરે રહ્યા શાસ્ત્રીજી મહારાજના આજ્ઞાથી. અને બરાબર શેઠને ઊંઘ આવવા લાગી ત્યારે યોગી બાપા પછી ત્યાંથી નીકળ્યા. 1947 ની અંદર એક પ્રસંગ બન્યો. યોગી બાપા અમદાવાદથી લીંબડી ગયા. હવે રાજકોટને બદલે આ બાજુનો કાર્યક્રમ યોગી બાપાનો એ ગોઠવાયો. કારણ એ હતું કે લીંબડીની અંદર એક કેશુભા બાપુ હતા, એને કંઈક ભૂલ કરી હશે કેશુભા બાપુએ, અને કેશુભા બાપુ એ જેલમાં ગયા હતા. તો યોગીજી મહારાજની ઈચ્છા કે બાપુએ સત્સંગ કર્યો છે પણ નાની મોટી કંઈક ભૂલ થઈ ગઈ છે, તો આપણે એને જેલમાં દર્શન આપવા જવું છે. કાર્યક્રમ ક્યાં હતો ને ગયા ક્યાં યોગી બાપા, અને ત્યાં આગળ જેલમાં ગયા બાપુને દર્શન આપવા. ઓલા તો ચોધાર આંસુ રડવા મળ્યા કે બાપા આપ. યોગીજી મહારાજ કે અમે તમારા સમાચાર સાંભળ્યા તો અમને ઈચ્છા થઈ ગઈ કે ચાલો બાપુને આપણે મળી આવીએ. સાથ આપી એકદમ રાજી થઈ ગયા બાપુ, અતિશય રાજી થઈ ગયા કે યોગીજી મહારાજ આપણા યોગ અને ક્ષેમનું કેવું વહન કરી રહેલા છે. તો સત્પુરુષ સમયે સમયે આપણા દીકરા દીકરીઓ અને આપણો પણ વ્યવસ્થિત રીતે ખ્યાલ રાખે છે. 1994ની સાલમાં સ્વામી શ્રી નૈરોબી હતા. એક પ્રકાશ બ્રહ્મભટ્ટ એ મુલાકાતની અંદર આવ્યો. હવે આ પ્રકાશ છે ને આમ થોડોક ચબરાક,
અને પરમ પૂજ્ય સ્વામી બાપાને વાત કરી કે બાપા તમે મારો હાથ પકડી રાખજો. સ્વામી કે તારો નહીં, તારા દાદાના વખતથી અમે હાથ પકડ્યા છે બધાના. અને પછી સ્વામી બાપા તરત જ કહે છે કે તારું નામ પ્રકાશ, તારા બાપુજીનું નામ નવનીતભાઈ, એના બાપુજીનું નામ પુરુષોત્તમભાઈ, અને એના બાપુજીનું નામ પ્રહલાદભાઈ, એના બાપુજીનું નામ હિંમતભાઈ, અને એના બાપુજીનું નામ હરજીભાઈ. એ હરજીભાઈનું નામ ભક્ત ચિંતામણીમાં છે. બાપા આટલી પેઢી બોલી ગયા. તારા પ્રકાશને થયું કે બાપા ખરેખર આપણો ખ્યાલ રાખે છે. હવે મોઢે આ બધા બાપા નામ બોલે છે. આટલી પેઢી બાપા બોલી ગયા. અરે 7 પેઢીઓના નામ બાપાએ લીધેલા છે. એવા પણ કેટલાક પ્રસંગો રહેલા છે. એટલે સત્પુરુષને એક વખત આપણે જીવ સોંપ્યો એ આપણો ખ્યાલ રાખે જ. મહારાજ આપણો ચોક્કસ ખ્યાલ રાખે જ છે. અને મહારાજના વખતની અંદર હજારો હરિભક્તોનો મહારાજ ખ્યાલ રાખેલો. નિષ્કુળાનંદ સ્વામી વળી સમય સમય સંભાળ, સમયે સમયે ભગવાન સંભાળ રાખે, જાણો કરે હરિ જનને રે. એવું બીજું કોણ દયાળ, કારે મનાય નહીં મનને રે. અતિશય દયાળુ છે ભગવાન અને સંત. કોઈ પણ હરિભક્તોનું દુઃખ બાપાથી જોઈ શકાય નહીં, કારણ કે બાપા એવા દયાળુ રહેલા છે. ઘણી વખત એવા પણ પ્રસંગો બન્યા છે કે બાપા કોઈ હરિભક્તને જોવા ગયા હોય અને દુઃખી થતા હોય બિચારા હરિભક્ત, તો સ્વામીની આંખમાં જળજળિયા આવી ગયા હોય. આ બાપાએ હજારો માટે પ્રાર્થનાઓ કરી છે, પત્રો લખ્યા છે, ફોન કર્યા છે, ઈમેલ જીમેલ કરેલા છે કે હરિભક્તોના દુઃખ દૂર થાય. એટલે સમય સમય ભગવાન અને સંત આપણી સંભાળ લેતા હોય છે. બહુ સુંદર વાત કરેલી છે આપણા ગ્રંથોની અંદર. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ કાવ્યની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામી એક બહુ સરસ લખે છે કે દેખી ન શકે દુઃખ દાસનું અણુ જેટલું અવિનાશ, માને સુખ ત્યારે મનમાં જ્યારે ટાળે જનના ત્રાસ. સાચા ભક્તની શ્રી હરિ સદા સર્વદા કરે છે સહાય, તે લખ્યા છે લક્ષણ ભક્તના હરિએ હરિ ગીતા માય. કે તમામ ભક્તોનું દુઃખ ભગવાન અને સંત સહન નથી કરી શકતા. એ હરિગીતા જે ગ્રંથ લખેલો છે નિષ્કુળાનંદ સ્વામીએ, એની અંદર આ બધું જ લખેલું છે. કોઈક વખત તમને સમય મળે, આમ તો મળતો જ હોય છે, પણ આજે એક ગ્રંથ નિષ્કુળાનંદ કાવ્ય, એની અંદર શબ્દ થોડાક અઘરા છે, પણ ટિપ્પણીની અંદર એ શબ્દોનો અર્થ પણ બતાવેલા છે. તો સમય મળે તો આ ગ્રંથ વાંચવા જેવો છે. અને હું તો તમને એ પ્રકારની અપીલ કરું છું, જો શક્ય હોય તો સાંજે તમે ઘરમાં ભેગા થાઓ બધા, એટલે એક એક પાનું વાંચજો. લગભગ વર્ષ 1.5 વર્ષ લાગશે તમને આખો ગ્રંથ પૂરો થતા. પણ એટલો સરસ ગ્રંથ છે નિષ્કુળાનંદ કાવ્ય કે વાંચવા જેવો છે. અને એમાં નિષ્કુળાનંદ સ્વામી એટલું બધું લઈ લીધેલું છે કે ન પૂછવા. અને પાછું પોતે કવિ હતા અને હાડે કવિ હતા. આમ ઇધરથી ને ઉધરથી ભેગું કરેલું એવા કવિ નહોતા, પણ આ તો નિષ્કુળાનંદ હાડે કવિ હતા. એટલે એની કલમમાં કાવ્ય સહેજે સહેજે જરતો હતો. રઘુવીર ચૌધરી જે ગુજરાતના બહુ મોટા સાક્ષર ગણાય, એ રઘુવીર ચૌધરીએ વાત કરી કે નિષ્કુળાનંદ સ્વામીની કલમની અંદર લાઘવ અને ઊંડાણ બેય છે. એકદમ ઓછા શબ્દોમાં અતિ ઊંડી વાત જો કોઈ કરી શકે એવા કવિ હોય તો નિષ્કુળાનંદ સ્વામી. ઘન વર્ષે વન પાંગરે ઇન્દ્રિય વિષય સંજોગજી, આ પંક્તિ ઉપર રઘુવીર ચૌધરી તો ઓવારી ગયા હતા કે કેવા નિષ્કુળાનંદ કહેવાય. આ બહુ પારને પામેલા સંત છે. એટલે નિષ્કુળાનંદ કાવ્ય વાંચજો, જેમાં તમને ખરેખર અદ્ભુત માર્ગદર્શન મળશે અને આનંદ પણ આવશે. 22 ગ્રંથો એમાં છે અને 23મો ગ્રંથ ભક્ત ચિંતામણી
એ શાસ્ત્રીજી મહારાજ તો ઘણી વખત વાંચતા. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમનો કંઠ સારો, એટલે શાસ્ત્રીજી મહારાજ બીમાર હોય અથવા તો કંઈક એવા પ્રસંગો ઉપસ્થિત કરી અને પ્રમુખ સ્વામી મહારાજને બોલાવે અને પ્રમુખ સ્વામી મહારાજ એ સંભળાવે આખો ગ્રંથ. અને બહુ જ આનંદ શાસ્ત્રીજી મહારાજને એ આવતો તો ભક્ત ચિંતામણી સાંભળવાથી. જેને ઊંઘ ના આવતી હોય, યોગી બાપાને શાસ્ત્રીમાં બંને કહેતા, જેને ઊંઘ ના આવતી હોય એ ભક્ત ચિંતામણી વાંચે તો ઊંઘ આવી જશે નહીં. ગોળીઓ કોઈ લેતા નહીં, પણ ભક્ત ચિંતામણી વાંચજો એટલે સેજે સેજે તમને ઊંઘ આવી જશે. તો આવી રીતે પરમ પૂજ્ય સ્વામી બાપા આપણે ખરેખર સંભાળ એ રાખી રહેલા છે. તારીખ 9/9/2022 શુક્રવાર આણંદ. આજે પૂજ્ય યજ્ઞ સેતુ સ્વામી એમણે એક પરમ પૂજ્ય સ્વામીશ્રીને પ્રસંગ કહ્યો કે બાપા હિરેશ પટેલ નામનો એક યુવક, હવે આ હિરેશ પટેલ એમના પિતાશ્રી ધામમાં ગયા હતા. એટલે પૂજ્ય સંતો ત્યાં આગળ સ્વાભાવિક રીતે જાય અને જેવા સંતો ત્યાં આગળ ગયા એટલે હવે આ હિરેશ ત્યાં આગળ ઊભો હતો અને એમના પિતાશ્રીનું જે શરીર શબ્દ એ પણ પડેલું હતું. જેવા સંતોને જોયા એટલે એને જોરથી જય બોલાવીશ, સ્વામિનારાયણ ભગવાનની જય. અને હવે શતાબ્દી મહોત્સવની જે આવવાનો હતો શતાબ્દી મહોત્સવ, અને ત્યાં આગળ ઘણા બધા એમના સગાવાલા તે બધા જ ઉપસ્થિત હતા અને એને કેફમાં એકદમ જય બોલાવી. સંતોને તો કે હવે આને હું આશ્વાસન આપણે આપ્યું, કારણ કે આ તો જય બોલાવે છે જોરથી. અને એને જય બોલાવી પછી આજુબાજુ જેટલા બધા આવેલા હતા ત્યાં આગળ એ બધાને આ હિરેશ કહે છે કે જો મારા પિતાની અંતિમ વિધિ હવે આપણે કરવાની છે, તો તમે જેટલા અહીંયા આગળ આવેલા છો એ સંકલ્પ એવો લો કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ જે ઉજવાનો છે એ ત્યાં આગળ તમે પધારશો. એટલે તમે બધા આજે નિયમ લો અને જેટલા કઈ વ્યસન દૂષણ હોય એટલા વ્યસન દૂષણ ત્યાગ કરવાનો પણ તમે નિયમ લો આગળ. તો ખરેખર મારા પિતાના અંતિમ સંસ્કારની અંદર તમે હાજર રહ્યા એને હું બરાબર માનીશ. હા, એકદમ કેફમાં છોકરો એ બોલી રહેલો છે. બિલકુલ એના હૃદયની અંદર એવો ભાવ નથી કે મારા પિતા મૃત્યુ પામ્યા, એ એવું જ માને છે કે મારા પિતા ભજન ભક્તિ કરતા હતા એટલે શ્રીજી મહારાજના ધામમાં જ ગયા છે, એટલે એની પાછળ શોક કરવાનો. બધાને કહે કોઈ શોક ન કરતા, કોઈ રડતા નહીં, સગાવાલાને રડવા ના પડતી હતી, કોઈ રડતા નહીં. પણ તમે નાના મોટા વ્યસનો કે આતે કરતા હો તો આજે ત્યાગ કરી દેજો, જેથી કરીને મારા પિતાએ રાજી થશે અને અમને પણ શાતા મળશે, અમે પણ રાજી થશું. હવે આવા યુવાનો આજે આ કળિયુગની અંદર રહેલા છે, કેવી દ્રઢતા કહેવાય. આપણે સાંભળેલા તો ગલુજીના પ્રસંગો છે જ, એટલે આપણે એનો વિસ્તાર કરતા નથી. તમે જુઓ શ્રીજી મહારાજનો આમ સંઘ જતો હતો અને ગલુજીએ જોયું કે મહારાજ આવે છે આપણા ગામની અંદર, વડથલની અંદર. હવે જો માતુશ્રી ધામમાં ગયા અને શબ હતું એના ઉપર મેળે ચડાવી દીધું. જો મહારાજનું સ્વાગત નહીં કરીએ તો આપણને લાભ થતો રહેશે અને માતુશ્રીને પછી આપણે શાંતિથી વડાવીશું. ઉપર શબ મૂકી દીધું, ઢાંકી દીધું વ્યવસ્થિત. શ્રીજી મહારાજને પાદર તેડવા માટે ગયા અને લેવા માટે આમ ધામધૂમ કરી મહારાજને જમાડ્યા, આખો સંઘ જમાડ્યો અને મુક્તાનંદ સ્વામી જેવા વરિષ્ઠ સંતો તે પણ બધા શાંતિથી જમ્યા. પછી મહારાજને પાદર સુધી મૂકવા ગયા ગલુજી, એટલે મહારાજે ધીરે રહીને ગલુજીના કાનમાં વાત કરી કે ગલુજી બાકીનું કામ પૂરું કરી નાખજો. હવે મુક્તાનંદ સ્વામી બાજુનું બાકીનું શું કામ? તો શ્રીજી મહારાજ કે તમને કહેવાય એવું નથી, તમને કહેવાય એવું નથી. ના 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 મહારાજ તમે કહો બાકીનું શું કામ છે? ત્યારે શ્રીજી મહારાજ કે એના માતુશ્રી ધામમાં ગયા હતા અને મેળા ઉપર ચડાવી દીધેલા હતા અને એનું શબ ત્યાં પડેલું હતું, ઢાંક્યું હતું અને આપણને જમાડ્યા. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપણને સૂતકનું જમાડ્યું કે એટલે જ ના પાડતો હતો, એટલે તમને ના પાડતો કે કહેવાય એવું નથી.
તો શ્રીજી મહારાજ તમે જુઓ, એના વખતની અંદર પણ આવા નિષ્ઠાવાળા હરિભક્તો હતા, અને આજે પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વખતની અંદર પણ નિષ્ઠાવાળા હરિભક્તો એ રહેલા છે. એટલે સુખ દુઃખ આવે એમાં સમતા રાખવાની. કોઈક વખત ધામમાં જાય તો આપણે સમતા રાખવાની કે મહારાજની પાસે પહોંચ્યા છે, અને મૃત્યુ મહોત્સવ થવું જોઈએ. છોકરો મૃત્યુ મહોત્સવ આ બહુ અઘરું છે. મૃત્યુ મહોત્સવ થાય એ કોઈ સામાન્ય સમજણ રહેલી નથી. અને કેટલા એવા હરિભક્તો જે લોકોના ઘરની અંદર મૃત્યુ થયેલું છે પણ એના મહોત્સવ તરીકે એ લોકોએ માનેલું છે. ગલુજી જેવા તો છે જ, પણ તમે જો નેનપુરના દેવજી ભગત પ્રસંગ જાણીતો છે, નથી કેતો. દીકરો 16 વર્ષનો ધામમાં ગયો, મહારાજની પાસે 5 કિલો સાકર લઈને ગયા, ઘીનો ગાડવો લઈને ગયેલો. અને એના પત્ની શું બોલે છે કે પટેલ તો સુખી હતા અને વધારે સુખી થયા. એકનો એક દીકરો ધામમાં જાય, કોને રડવું ન આવે? કઈ માતા એવી હોય, કયા પિતા એવા હોય જે આવું સહન કરી શકે? પણ તમે જુઓ કેવી એની દ્રઢતા. એ કે તમારું ભજન કરતો હતો અને હમણાં અમારે એને પરણાવવાનો હતો. સારું થયું કે તમે લઈ લીધો, પરણાવત તો કરકું એને વળગત ને કદાચ તમારી મૂર્તિને ભૂલી જાય તો આ તો ધામમાં પહોંચી ગયો. પર્વતભાઈના 3 દીકરા હતા. એક દીકરો પર્વતભાઈ આમ જતા હતા રસ્તાની અંદર, મહારાજને મળવા માટે ગઢપુર આવતા હતા, અને રસ્તામાં સમાચાર મળે કે દીકરો ધામમાં ગયો છે. તો પર્વતભાઈ શું બોલ્યા? એ કે એને તમે વડાવી દેજો શાંતિથી, અંતિમ વિધિ કરી નાખજો. રસ્તાની અંદર નદી આવશે, એમાં હું સ્નાન કરી લઈશ, કપડાં બદલી લઈશ. હું જાઉં છું શ્રીજી મહારાજની પાસે, બાકીની વિધિ તમે પતાવી દેજો. પોતાના દીકરાની અંતિમ વિધિ કરવા પર્વતભાઈ આવ્યા નથી. કેવી સમજણ હશે આ હરિભક્તોની! બોલવું સહેલું છે. ઉપલેટાની અંદર વેરાભાઈ હતા. જ્યારે એને કંઠી પહેરી, એક જ વર્ષની અંદર 22 જણા કુટુંબમાંથી ધામમાં ગયા. આખું ઉપલેટા ગામ કે શહેર બધા જ વેરાભાઈને સમજાવ્યું કે વેરાભાઈ, આ કંઠી તમને સદેલી નથી, છોડી નાખો. કારણ કે 22 જણા તમારા ઘરમાંથી ધામમાં ગયા છે. વીરાભાઈ શું બોલે છે કે એક વખત તો બધાને જવાનું જ છે ને, અમે થોડાક તો બચેલા છીએ ને, એક વખત તો બધાને જવાનું જ છે ધામની અંદર. ભગવાનની જેવી મરજી, કંઠી છોડાય નહીં. એટલે આવા પ્રકારના પ્રસંગો આપણા જીવનની અંદર કોઈક વખત બને તો એકદમ આનંદથી જીવન પસાર કરો. સત્સંગની અંદર કોઈ દિવસ ઓટ આવવા ન દેવી, ઓટ આવવા ન દેવી. અને સત્સંગને દિવસે દિવસે વધારવો, પણ સત્સંગને ઘટાડવો નહીં. એટલા માટે એક કવિએ બહુ સરસ શેર લખ્યો છે કે ખુશી કે સાથ દુનિયા में हजारों गम भी होते हैं, खुशी के साथ दुनिया में हजारों गम भी होते हैं, जहां बजती है शहनाई वहां मातम भी होते हैं. કોઈક વખત ખુશી હોય, કોઈક વખત ગમ પણ હોય. એટલે સુખ ને દુઃખની હેડકી ન આવે પાનબાઈ. ગંગા સતી બોલે છે સુખ અને દુઃખ એની હેડકી ન આવવી જોઈએ. સમાન ભાવ રાખી અને જગતની અંદર આપણે રહેવાનું. તો મૃત્યુ ન રોકી શકાય, મૃત્યુ ન ઠેલી શકાય, અને મૃત્યુને ફક્ત સ્વીકારી શકાય. એટલું સરસ ચિંતન આપ્યું. મૃત્યુ કોઈ દિવસ રોકાય નહીં, અને મૃત્યુ કોઈ દિવસ ઠેલાય પણ નહીં, ફક્ત એનો સ્વીકાર કરી શકાય, બસ. એટલા માટે મહાભારત એવું કહે છે ન પ્રતીક્ષતે મૃત્યુ કૃતમ વાસ્ય નવા કૃતમ. મૃત્યુ કોઈ દિવસ કોઈની પ્રતીક્ષા નથી કરતું કે આટલું આને કરેલું છે અને આટલું કરવાનું બાકી છે. આવે ત્યારે સ્વીકાર કરવાનો, અને હસતા મોઢે સ્વીકાર કરવાનો, આનંદથી સ્વીકાર કરવાનો. મહોત્સવ તરીકે એને જો આપણે જાણીએ તો જગતના દ્વંદ્વોથી આપણે પર થઈ શકીએ. આપણું પણ આવવાનું છે, આજુબાજુના લોકોનું પણ આવવાનું છે. ભગવાન બુદ્ધ એક વખત શ્રાવસ્તી નગરીની અંદર વિરાજમાન હતા, અને એક બાઈ ગૌતમી, કિસ્સા ગૌતમી,
એ બાઈ ભગવાનની પાસે આવીને કહે છે કે મારો દીકરો ધામમાં ગયો છે અને મેં એવું સાંભળ્યું છે કે આપણા નગરની અંદર તમે આવ્યા છો અને તમે ભગવાન છો, તો મારા દીકરાને તમે જીવતો કરી દો. ભગવાન કે ચોક્કસ તારા દીકરાને હમણાં જીવતો કરી દો. ક્યાં છે દીકરો? એ કે મારી ઘરે છે દીકરો, અને દીકરામાં વિકૃતિ ન આવે એટલા માટે મેં તેલની અંદર દીકરાનું શબ મૂકેલું છે. ભગવાન કે કઈ વાંધો નહીં, સારું. કોઈના પણ ઘરેથી રાઈની એક મુઠ્ઠી તું ભરી આવ અને અહીંયા આગળ લઈ આવ મારી પાસે રાઈની એક મુઠ્ઠી, તો હું તારા દીકરાને જીવતો કરી દઉં. પણ બેન, તું રાઈ જેના ઘરે લેવા જા એ ઘરે તું પૂછજે એટલું કે તમારા ઘરે કોઈ મૃત્યુ પામેલું છે. જો મૃત્યુ કોઈ પામેલું હોય તો એના ઘરની રાઈ નહીં ચાલે. જેના ઘરે કોઈ મર્યું ન હોય એના ઘરેથી એક રાઈની મુઠ્ઠી તું લઈ આવ એટલે હું તારા દીકરાને જીવતો કરી દઉં. હા બાઈ તો દોડતી દોડતી ગઈ કે હમણાં કોકનું ઘર તો એવું મળી જાય ને. સવારથી સાંજ સુધી બધાના ઘરે ફરી બાઈ પૂછે કે એક મુઠ્ઠી રાય આપો કે બેન લઈ જા ને એકની બે મુઠ્ઠી, કઈ વાંધો નહીં. પણ તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામી કે દાદા હમણાં જ ગયા, દાદાને વડાવ્યા, દાદાને હમણાં દાદીમાને હમણાં વડાવ્યા. તો બધાના ઘરેથી કોઈક ને કોઈક ધામમાં ગયા હતા અને સંધ્યા ઢળવાની તૈયારી હતી. કિસ્સા ગૌતમી આવી ભગવાન બુદ્ધની પાસે કહે છે કે ભગવાન, આખા શહેરમાં એક પણ વ્યક્તિ એવું મને કહેનારું મળ્યું નહીં કે અમારા ઘરમાં કોઈ ધામમાં નથી ગયો, માટે હવે આનો સ્વીકાર હું કરી લઉં છું. ભલે મારો દીકરો ગયો. જો મૃત્યુને ન ઠેલી શકાય, મૃત્યુને ન રોકી શકાય, એનો ફક્ત સ્વીકાર થઈ શકે. અને બાએ સ્વીકારી લીધું કે જેવી ભગવાનની મરજી. હવે મારા દીકરાને જીવતો કરવો નથી, કારણ કે ભગવાનની મરજી પ્રમાણે આપણે રાજી રહેવું. રાજી હે ઉસી में जिसमें तेरी मर्जी हो. જેમાં ભગવાનની મરજી હોય એમાં આપણે બરાબર રીતે રાજી રહેવું. ટૂંકમાં આપણે કહીએ તો અહીંયા આગળ આજે આવા પણ ભક્તો રહેલા છે કે જે લોકો ખરેખર એવી દ્રઢતા રાખે છે અને સંતો આવે ત્યારે જોરથી જયનાદ પોતાના પિતાનું શબ પડેલું હોય તો પણ બોલે છે અને જયનાદ કરે છે. પરમ પૂજ્ય સ્વામી બાપાના સાનિધ્યની અંદર આવા નિષ્ઠાવાળા અને સમજણવાળા પણ ભક્તો રહેલા છે. તારીખ 11/9/2022 રવિવારનો દિવસ પરમ પૂજ્ય સ્વામી બાપા આણંદની અંદર રહેલા છે અને બાપાની સમક્ષ પ્રસંગ કહેવામાં આવ્યો કે બાપા પીપલક ગામના એક 91 વર્ષના રાવજી કાકા નડિયાદથી 19 કિલોમીટરની પદયાત્રા કરી અને આજે આવ્યા છે. પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીએ વાત કરી કે બાપા આ ઉંમરે કોઈને આવો સંકલ્પે ન થાય. 91 વર્ષે 19 કિલોમીટરની યાત્રા પદયાત્રા કરવાનો કોઈને સંકલ્પ ન થાય, પરંતુ આપને રાજી કરવા માટે, આપનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે આ આવેલા છે. સ્વામી કહ્યું કે જે લોકો શ્રદ્ધા રાખે ને, હવે બાપા બોલે છે, સ્વામી કે જે શ્રદ્ધા રાખે એને ખરેખર જ્ઞાન મળે. આવા શ્રદ્ધાવાળા સત્સંગની અંદર સ્વામી કે ઓછા હોય છે. બુદ્ધિવાન લભતે જ્ઞાનમ નહીં, પરંતુ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ બાપા બોલી રહેલા છે. જો ખરેખર શ્રદ્ધા આપણે રાખીએ તો બાપા રાજી થાય. એટલે શ્રદ્ધાવાનને સર્વ સાથ આપે. કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાવાળો હોય એને 5 વસ્તુ સાથ આપે. બરાબર સાંભળજો, કઈ 5 વસ્તુ? શ્રદ્ધાવાળાને શરીરે સાથ આપે. 91 વર્ષનો છે પણ 19 કિલોમીટરનું અંતર કાપીને આવે એટલે શરીરે સાથ તો આપ્યો ને. એટલે શ્રદ્ધાવાનને શરીરે સાથ આપે અને શ્રદ્ધાવાનને મન અને બુદ્ધિ પણ સાથ આપશે. બીજી વાત, શ્રદ્ધાવાનને સગાવાલા પણ સાથ આપશે, શ્રદ્ધાવાનને પ્રકૃતિ પણ સાથ આપશે અને શ્રદ્ધાવાનને પરમાત્મા પણ સાથ આપશે. અંદરથી જ્યારે શ્રદ્ધા ઉત્પન્ન થાય તો એને બધા જ સાથ આપશે. એટલા માટે શ્રદ્ધા કોઈ દિવસ ગુમાવીની. ફેથ ઇઝ ધ ફોર્સ ઓફ લાઈફ. આપણા જીવનનું જો મોટામાં મોટું કોઈ બળ હોય તો એ વિશ્વાસ અને શ્રદ્ધા રહેલી છે. મોટા ભાગના ફેમિલી ડોક્ટર્સ એવું માને છે, રિવ્યુ માને છે કે ધાર્મિક શ્રદ્ધા કોઈ રાખે
તો એના સ્વાસ્થ્યની અંદર પણ સુધારો થાય છે. અમેરિકાની અંદર એક સર્વે આવેલો છે, જે લોકો ધાર્મિક ફંક્શનની અંદર જાય છે અને ધાર્મિક ક્રિયાકાંડો કરે છે એ લોકો બીમારે ઓછા પડે છે. એટલે જે લોકો બીમાર હોય ને પારણમાં પહેલા લાવજો એને, આવતીકાલે જે લોકો બીમાર હોય ને પહેલા લાવજો, કે અહીંયા આગળ બહાર ખાટલો નાખી દેજો, કે પલંગ પાથરી દો, શાંતિ અહીંયા આગળ સુઈ જાઓ, તમે પારાયણમાં સુતા સુતા સાંભળો, તમારી બીમારી પણ જતી રહેશે. એટલા માટે જીવનની અંદર જો શ્રદ્ધા આવે તો બધું જ આવે, બધા સાથ પણ આપણને આપે. એટલે છેલ્લે હરિલામૃતની અંદર એક બહુ સુંદર વિહારીલાલજી મહારાજ કહે છે, શ્રદ્ધા થકી શું ન કરી શકાય, શ્રદ્ધા થકી કામ સમસ્ત થાય, શ્રદ્ધાળુ ભક્તો નિજ દેહ ગેહ અર્પે પ્રભુને ગણિતો છતે. શ્રદ્ધાથી બધું જ કરી શકાય. એટલા માટે આ પરમ જે સ્વામી બાપાએ વાત કરી કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, આપણે પણ શ્રદ્ધા રાખી અને સંપ્રદાયની અંદર વિશેષ કરીને જોડાઈએ. પરમ પૂજ્ય સ્વામી બાપાના પ્રસંગો દ્વારા આપણે આપણા જીવનને સંવારી રહેલા છીએ. મહારાજને પ્રાર્થના કરીએ, બાપાને પ્રાર્થના કરીએ કે આ પ્રસંગો દ્વારા આપણે આપણું જીવન ઉચ્ચ બનાવી શકીએ, ઉન્નત બનાવી શકીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મહંત ચરિત્રમની પારાયણ આપણે સૌ આજે 19મા દિવસનો લાભ લીધો.